નમસ્કાર, ગુડ મોર્નિંગ. નવયુગ સ્કૂલની ડિજિટલ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના લેક્ચરની અંદર આપણે પાઠ 1 યુરોપીય પ્રજાનું ભારતમાં આગમન વિશે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી ગયા. એ મુદ્દાઓમાંની એક મુદ્દો એટલે બક્સરનું યુદ્ધ છે, એને રિવાઇઝ કરી લઈએ. આગળના દિવસે અને કાલના દિવસે એટલે કે આગલા લેક્ચરની અંદર પણ તમે પ્લાસીનું યુદ્ધ, નવા જળમાર્ગની શોધ શા માટે, એ 2 થી 3 વખત આપણે રિવિઝન કરી લીધું. હવે જોઈએ બક્સરનું યુદ્ધ. બક્સરનું યુદ્ધ છે એ 1764ની અંદર અંગ્રેજો અને બંગાળના નવાબ વચ્ચે થયું હતું. આ બક્સરના યુદ્ધમાં નવાબ એટલે કોણ? તો કે તે સમયનું કંપની સૈન્ય, એની અંદર શાહ આલમ, મીર જાફર અને અવધના નવાબ, આ ત્રણેયના સંયુક્ત સૈન્ય વચ્ચે બક્સરનું યુદ્ધ થયું. અને એ બક્સરના યુદ્ધની અંદર આ સંયુક્ત સૈન્ય છે એની હાર અને અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોની જીત થઈ એટલે મિત્રો અંગ્રેજોએ તે સમયે જેમ પ્લાસીના યુદ્ધની અંદર 24 પરગણાની જાગીર મેળવી હતી, એ જ રીતે અંગ્રેજોએ ત્યાં 3 રાજ્યોની અંદર બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દ્વિમુખી શાસન પદ્ધતિ છે અમલમાં આવી. અને દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી એટલે તેમાં આ 3 રાજ્યોમાં પોતાનો વિસ્તાર છે એ વધારી શક્યા. તો ફરીથી જોઈ લઈએ, દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો જે સત્તા વિનાની જવાબદારી અને જવાબદારી વિનાની સત્તા. તો ત્યાં સુધી આપણે આગળ અભ્યાસ કરી ગયા હતા. એ સિવાય કંપની સત્તાનો અથવા કંપની શાસનનો વિકાસ, એના વિશેની પણ થોડી વાત કરી લઈએ. એમાં સૌથી પહેલાં આપણે કાલે જોઈ ગયા કે કંપની સત્તાનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે, કંપનીએ પોતાનું સામ્રાજ્ય કેવી રીતે વિકાસ કરી રહ્યું છે, કંપની પોતાનું સામ્રાજ્ય ક્યાં ક્યાં ફેલાવી રહ્યું છે, એના માટે કોનું પ્રદાન હતું. તો એમાં પણ આપણે ટૂંકમાં માહિતી મેળવી શકીએ કે સૌથી પહેલાં એમણે 1773માં જે નિયામક ધારો, જેને રેગ્યુલેટિંગ એક્ટ કહેવાય, એ પસાર કરવામાં આવ્યો. અને એના આધારે ભારતનો પહેલો ગવર્નર જનરલ હોરન હેસ્ટિંગ બન્યો. અને હોરન હેસ્ટિંગ પછી ત્યાં ગવર્નર જનરલ છે એ કોર્નવાલિસ આવ્યો. કોર્નવાલિસ છે એમણે અને કોર્નવાલિસ કોડ નામનું પુસ્તક લખ્યું. અને કોર્નવાલિસ પછી એ કોર્નવાલિસ તટસ્થવાદી હતો અને સુધારાવાદી પણ હતો. અને એ વ્યક્તિ છે એ કાયદાનો માણસ પણ હતો. અને એ તટસ્થવાદી નીતિનો લાભ લઈને તે સમયે મરાઠાઓ છે એ વધારે શક્તિશાળી બનતા હતા, અન્ય રાજ્યો પણ શક્તિશાળી બનતા હતા. એટલે ત્યાં એના પછી એક લોર્ડ વેલેસ્લી અને સર જોહન સર, એ ગવર્નરને મૂક્યા. વેલેસ્લીની વાત કરીએ તો વેલેસ્લીની સહાયકારી યોજનાઓ અને સહાયકારી યોજનાની શરતોની પણ વાત કરી ગયા. આ સહાયકારી યોજના છે એ મીઠા ઝેર સમાન હતી. ત્યાર પછી વાત કરીએ તો સર જોહન સર આવ્યો. અને સર જોહન સર પછી બીજા 2 વ્યક્તિઓ એટલે વિલિયમ બેન્ટિક એક સુધારાવાદી અને ઉદારમતવાદી ગવર્નર પણ હતો. અને વિલિયમ બેન્ટિક પછી છેલ્લે જો કોઈ વ્યક્તિ આવ્યો હોય, ગવર્નર હોય, તો એ હતો મિત્રો ડેલહાઉસી. અને આપણે હવે આ ટોપિકની અંદર ડેલહાઉસીની ખાલસા નીતિ વિશે થોડો અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ કે ડેલહાઉસી કેવો હતો. મિત્રો વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી અને કેટલા બધા પ્રદેશો છે એ પોતાના સકંજામાં, પોતાના વિસ્તારમાં એમણે જોડી દીધા. કેટલા પ્રદેશોને પોતાના વિસ્તારમાં સામેલ કરી દીધા. અને એ સામેલ કર્યા પછી ડેલહાઉસી છે એ ખૂબ સામ્રાજ્યવાદી અને ખાલસા નીતિ અપનાવી હતી. એ ખાલસા નીતિ અપનાવવાનું કારણ શું હતું? તો જે કંપનીના સત્તાની અંદર, કંપની શાસનની અંદર, કંપનીના સામ્રાજ્યમાં વધારો કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવી હતી. ખાલસા નીતિ માટે જીત, જપ્તી અને ખાલસા, યાદ રાખજો, જીત, જપ્તી અને ખાલસા દ્વારા ડેલહાઉસીએ પોતાનું સામ્રાજ્ય છે ખૂબ આગળ વધાર્યું. તો જોઈએ કયા સમયમાં કયા વ્યક્તિઓએ એટલે કે કયા રાજાઓને અથવા કેવા બહાના હેઠળ ડેલહાઉસીએ રાજ્યો ખાલસા કર્યા. તો એમાં સૌથી પહેલા જોઈએ ડેલહાઉસીની ખાલસા નીતિના 5 પ્રકારે એને રાજ્યો ખાલસા કર્યા હતા મિત્રો. યુદ્ધ દ્વારા ખાલસા રાજ્યો, રાજા અપુત્ર અવસાન પામે તો એના દ્વારા ખાલસા રાજ્યો, કરજની ઉઘરાણી હેઠળ તમારે હજી એટલું દેવું બાકી છે એના હેઠળ ખાલસા રાજ્યો,
નામ માત્રની સત્તાનો અંત લાવી અને ખાલસા કરેલા રાજ્યો અને ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરેલા રાજ્યો. તો સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આમણે અહીંયા સૌથી પહેલા યુદ્ધ કરીને જે વ્યક્તિઓ પાસે લડવા માટે એમની સામે એમ કહી શકાય કે લડીને એની પાસે બીજા કોઈ બહાના નહોતું, અપુત્ર અવસાન પણ પામેલો નહોતો, ગેરવહીવટ પણ નહોતો, અને એવા વ્યક્તિઓને યુદ્ધ દ્વારા એટલે યુદ્ધ કરીને એના ઉપર ચડાઈ કરીને યુદ્ધ કરીને જંગ કરીને જે રાજ્યો ખાલસા કર્યા. તો યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય તો પણ આવડવું જોઈએ. યુદ્ધ દ્વારા કયા? તો એટલે પંજાબ અને પેગુ. ફરીથી યાદ રાખજો, પંજાબ અને પેગુ. પેગુનું બીજું નામ છે નીચલું બર્મા. પંજાબ અને પેગુ યુદ્ધ દ્વારા કયા રાજ્યો ખાલસા કર્યા? તો કે પંજાબ અને પેગુ. આ બંનેમાં એમણે યુદ્ધ કર્યા અને યુદ્ધ દ્વારા ખાલસો કર્યા. ત્યાર પછી એવું રાજા અપુત્ર અવસાન પામતા ખાલસા. કેટલાક રાજાઓ છે એ અપુત્ર અવસાન પામે. અપુત્ર અવસાન પામે એટલે શું? તો કે રાજાને પોતાનો દીકરો ન હોય અને બીજા વ્યક્તિઓનો દીકરો છે એ ખોરે બેસાડેલો હોય, જેને આપણે દત્તક દીકરો અથવા તો દત્તક પુત્ર કહીએ છીએ. અને એવા દત્તક લીધેલા પુત્ર, તમને યાદ હશે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, અયોધ્યાની બેગમ, જીનત મહાલ, આ બધા 1857નો વિપ્લવ થયો ને, એ વિપ્લવની અંદર કેટલાક વ્યક્તિઓ લડવાનું એક કારણ એ પણ હતું કે પોતાનું રાજ્ય પણ જતું હતું અને અપુત્ર અવસાન થયેલા જે રાજાઓ હતા એનું રાજ્ય પણ આમાં અંગ્રેજો છે એ પડાવી લેતા હતા, એટલા માટે લડતા હતા, નહીં કે દેશ દાજ માટે. અહીંયા જાણી જોઈને વિચારીને કહું છું, કેટલાક રાજાઓ એવા પણ હતા કે પોતાનું રાજ્ય છે ન પડાવી લે એના માટે લડતા હતા. ક્યાંક ને ક્યાંક દેશદાજ હતી તો ખરી જ, સાથે સાથે તો અપુત્ર અવસાન, રાજા પોતે પોતાનો જે દીકરો ન હોય અને અવસાન પામે એવા સમયે એના જ પરિવારમાંથી એના જ ભાઈ જે અથવા મોટા ભાઈ અથવા નાના ભાઈનો અથવા એના પરિવારનો કોઈ વ્યક્તિ છે એ જો રાજગાદી ચલાવતો હોય તો અંગ્રેજોએ એમ કીધું કે આ વ્યક્તિ ચાલશે નહીં, આ વ્યક્તિ ચાલશે નહીં. મરાઠાઓની વાત કરીએ, જો એ મરાઠા આવતા નથી, હું તમને ઉદાહરણ તરીકે કહું છું. મરાઠાઓની વાત કરીએ તો મરાઠાઓની અંદર ત્યાં બાલાજી બાજીરાવ પેશવા હતો, તો એ તો જ્ઞાતિ બીજી હતી, પેશવા બ્રાહ્મણ હતો અને એનો વહીવટ ચલાવતો હતો. એમ અહીંયા રાજા અપુત્ર મૃત્યુ પામે, તો અપુત્ર મૃત્યુ પામે ત્યારે એ વ્યક્તિ છે એમણે આવા અપુત્ર મૃત્યુ પામવાના બહાના હેઠળ કેટલાક રાજ્યો ખાલસા કર્યા. તો કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો કે જોઈ લઈએ. સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત અને નાગપુર. કદાચ પ્રશ્ન પૂછાય કે અપુત્ર અવસાન પામતા રાજાના બહાના હેઠળ કયા કયા રાજ્યો? સતારા, જેતપુર, સંબલપુર, બઘાત, ઉદયપુર અને નાગપુર. આ આટલા રાજ્ય છે એ એમણે અપુત્ર અવસાન પામતા રાજા હતા એના બહાના હેઠળ એમણે રાજ્યો ખાલસા કર્યા. હવે બે રાજ્ય અહીંયા અને 1, 2, 3, 4, 5, 6 અને 7 રાજ્યો અહીંયા. આમ ટોટલી 9 રાજ્યો છે એ એમણે આવી રીતના બાના હેઠળ ખાલસા કર્યા. આ ખાલસા નીતિના મુખ્ય કાનૂન હતા. ત્યાર પછીની વાત કરીએ તો કરજની ઉઘરાણી હેઠળ ખાલસા. કરજ એટલે દેવું, મહેસૂલ. મહેસૂલ ઉઘરાણીમાં તમે હજી અમને કર નથી ભરી શક્યા, આપણે વાત કરી હતી ને, સત્તા વિનાની જવાબદારી અને જવાબદારી વિનાની સત્તા. તો એવા કયા રાજા? નિજામનો વરાડ પ્રાંત. હૈદરાબાદનો નિજામ હતો. હૈદરાબાદ નિજામનો વરાડ પ્રાંત એટલે હૈદરાબાદનો નિજામ હતો અને એ જે નિજામ છે એનો વરાડ પ્રાંત છે. પ્રાંત એટલે એક વિસ્તાર છે, એ વિસ્તાર છે એનું જે રાજ્ય હતું એ એમણે તમે હજી અમને યોગ્ય સમયે યોગ્ય કર નથી ભરી શકતા, માટે એ પણ રાજ્ય તમારે ખાલસા કરવું પડે અને એ ખાલસા કર્યું. ત્યાર પછીની વાત કરીએ તો નામ માત્રની સત્તાનો અંત લાવીને એનું જે નામ ચાલતું હતું, રાજાનું નામ ચાલતું હતું, એ નામ માત્રની સત્તાનો અંત લાવીને ખાલસા કરેલા રાજ્ય એટલે કર્ણાટક અને તાંજોર. ફરીથી દક્ષિણના રાજ્યો કર્ણાટક અને તાંજોર. અને છેલ્લું ગેરવહીવટના બહાના હેઠળ ખાલસા કરેલું રાજ્ય અવધ. તો ક્યારે પણ 3 માર્કમાં પ્રશ્ન પૂછાય
કે ડેલ હાઉસીએ ખાલસા કરેલા રાજ્યો આકૃતિ સાથે દર્શાવો, તો આ 4 વિભાગમાં 1, 2, 3, 4 અને 5 આ 5 વિભાગમાં તમે એને આકૃતિ સાથે વ્યવસ્થિત દર્શાવી શકો અને કહી પણ શકો. તો ફરીથી એને રિપીટ કરી લઈએ. એવું પૂછાય કે યુદ્ધ દ્વારા, તો કે પંજાબ અને પેગુ એટલે નીચલું બર્મા. પછી એમ કે રાજા અપુત્ર અવસાન પામ્યો ત્યારે, તો કે ઉદયપુર છે, નાગપુર છે, સતારા છે, સંબલપુર છે, ઝાંસી અને બઘાત. કરજની ઉઘરાણી હેઠળ કયું, તો કે જે હૈદરાબાદનો નિજામ હતો એનો વરાડ પ્રાંત. નામ માત્રની સત્તાનો અંત લાવીને કયું, તો કે કર્ણાટક અને તાંજોર. અને ગેરવહીવટના બહાના હેઠળ તમારો વહીવટ વ્યવસ્થિત નથી ચાલતો, પ્રજા તમારાથી કંટાળી ગઈ છે, પ્રજા અમને ફરિયાદ કરે છે, તમે વ્યવસ્થિત એડમિનિસ્ટ્રેટિવ તમે વહીવટ સારો નથી કરી શકતા, એવા બહાના હેઠળ એટલે અવધ. તો આ હતી ડેલહાઉસીની ખાલસા નીતિ. મિત્રો, ડેલહાઉસીની ખાલસા નીતિ એટલે ડેલહાઉસીની ખાલસા નીતિની સાથે ડેલહાઉસી છે એ સામ્રાજ્યવાદી અને સુધારવાદી પણ હતો. કોઈ પણ વ્યક્તિની 2 પાસાઓ હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય એની 2 બાબતો હોય અને હોય. એક સિક્કાની 2 બાબતો હોય એમ વ્યક્તિની પણ 2 બાબતો હોય. એક સારી બાબત હોય તો એક ખરાબ પણ હોય. એમાં હું પણ આવી જાઉં. કોઈ પણ વ્યક્તિની 2 બાબતો હોય. એમાં સૌથી પહેલા જોઈએ તો એમાં ડેલહાઉસી છે એ માત્ર ને માત્ર સામ્રાજ્યવાદી જ નહીં, વિસ્તારવાદી જ નહીં, સુધારાવાદી પણ હતો. એમણે કેટલાક સુધારાઓ પણ કર્યા છે, જે સુધારાઓ આપણે આજના સમયમાં પણ ખૂબ ઉપયોગી છે. એમાં સૌથી પહેલા જોઈએ, ભારતમાં પ્રથમ રેલવેની શરૂઆત 1853માં મુંબઈ અને થાણા વચ્ચે એ આ વ્યક્તિના સમયગાળામાં થઈ. આખા વિશ્વમાં પૂછાય તો 1830 લિવરપુલ અને માન્ચેસ્ટર, આ એક્સ્ટ્રા પ્રશ્ન છે. 1830માં લિવરપુલ અને માન્ચેસ્ટર વચ્ચે સૌથી પહેલા રેલવેની શરૂઆત થઈ. ભારતમાં પૂછાય અને કોના દ્વારા, તો કે મુંબઈ અને થાણામાં 1853માં ભારતની અંદર મુંબઈ અને થાણા કેટલા માઇલ, તમારી ચોપડીમાં નથી પણ યાદ રાખજો, 22 માઇલ. 22 માઇલનું આ રેલવે સ્ટેશન છે, આ પાટો છે એ સૌથી પહેલો 1853માં 22 માઇલનો પાટો છે એ ચાલુ થયો અને એમાં રેલવેની શરૂઆત થઈ. એ રેલવેની શરૂઆતનું મુખ્ય શ્રેય છે તે સમયના ગવર્નર ડેલહાઉસીના ફાળે જાય છે. એટલે એને પણ આપણે સુધારાવાદી કહીશું. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ કર્યો. તાર વ્યવહાર એટલે તાર ટપાલ. મિત્રો, અત્યારે આ વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ત્યારે આવું નહોતું. ત્યારે માત્ર ને માત્ર ફોન અને તાર, પેજર પણ હતા. તો એ તાર વ્યવહાર, તારમાં શું હોય તો કે ત્યાંથી જે કંઈ લેટર મોકલે એ કાગળ મૂકે, એવો જ કાગળ છપાઈને વિદેશની ધરતી ઉપરથી ભારતમાં, ભારતની ધરતી ઉપરથી વિદેશમાં, એવું સૌથી પહેલા ટેલિફોનિક વાતની જેમ તાર વ્યવહાર શરૂ કરનાર. અને તાર વ્યવહાર શરૂ થતા એ બંને દેશો વચ્ચેના સંબંધો છે એ ખૂબ, અને બંને દેશો છે એ ખૂબ નજીક આવી શકે. માત્ર 2 જ દેશો નહીં, વિશ્વના કોઈ પણ દેશો નજીક આવી શકે અને દુનિયાને ખૂણે ખૂણે ઉભેલી વ્યક્તિ સાથે એ સંદેશાના માધ્યમથી વાત કરી શકે, કોમ્યુનિકેશન સાધી શકે, પ્રત્યાયન કરી શકે, એવી વ્યવસ્થા. એટલે તે સમયે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવસ્થા શરૂ કરી. એટલું જ નહીં, જાહેર બાંધકામ ખાતાની પણ સ્થાપના કરી. જાહેર બાંધકામ, તો જાહેર વસ્તુઓ કોને કહેવાય, તો જે બધા માટે ઉપયોગી હોય. રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, બગીચાઓ છે, તો આ બધા એને જાહેર કહેવાય. આવા જાહેર સ્થળો હોય અને એવા જાહેર સ્થળો અને જાહેર સ્થળો માટે બાંધકામ, સારી એવી એની ઓફિસો હોય, એના એડમિનિસ્ટ્રેટિવ વહીવટ કરવા માટેના મોટા ભવનો હોય, એ જાહેર બાંધકામ ખાતાના કેટલાક નિયમો હોય. અને એ વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી હજારો વર્ષ સુધી એ જે બિલ્ડિંગ બનાવેલું છે એ એવું ને એવું રહે, જળવાઈ રહે, સારું રહે, એના માટે જાહેર બાંધકામ ખાતાની સ્થાપના પણ તેમણે કરી. એટલું જ નહીં, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા પણ અમલમાં મૂકી. એમને એવા સમયે વિચાર આવ્યો કે હવે ભારતની અંદર અંગ્રેજી જાણનારની સંખ્યા ખૂબ ઓછી છે અને ઓછી હોય એટલે દેશનો વહીવટ વ્યવસ્થિત નથી થતો. એના માટે અંગ્રેજી જાણવું જરૂરી છે. અને એના માટે એમણે સૌથી પહેલા પ્રશ્ન પૂછાય તો આવડવું જોઈએ. લોર્ડ મેકોલોના પ્રયત્નોથી આપણા ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ. તો અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતા? લોર્ડ મેકેલો. પ્રયત્ન કોણે કર્યા હતા? તો કે ડેલહાઉસીએ. આદેશ કોણે આપ્યા હતા? ડેલહાઉસીએ. અને શરૂઆત કોના દ્વારા થઈ? લોર્ડ મેકેલો દ્વારા. તો ભારતમાં અંગ્રેજી
શિક્ષણની શરૂઆત થઈ અને થોડા ઘણા અંશે એમ પણ જોઈ શકાય 1857 ની અંદર મુંબઈ, મદ્રાસ અને કોલકાતામાં જે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ એના મૂળમાં પણ આ લોર્ડ મેકોલોનું અંગ્રેજી શિક્ષણ અને ડેલહાઉસીની સામ્રાજ્યવાદી અને સુધારાવાદી નીતિ છે એ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ક્યાંક ને ક્યાંક ટચ થઈ રહી છે. ત્યાર પછી વાત કરીએ તો વિધવા પુનઃ વિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધ ધારો પણ એમણે જ મૂક્યો. વિધવા પુનઃ વિવાહ એટલે શું? તો કે આપણા દેશની અંદર કોઈ પણ સ્ત્રી નાની ઉંમરે એમનો હસબન્ડ એટલે કે પતિ જો મૃત્યુ પામે તો એને ચિતાની સાથે જે અગ્નિ સંસ્કાર છે એ કરી દેવામાં આવતા હતા. તમને ખબર હશે સતી પ્રથા હતી. સતી પ્રથા એટલે શું? તો કે જે વ્યક્તિઓનો પુરુષ છે એટલે કે એમનો હસબન્ડ છે કે જે સ્ત્રી છે એનો હસબન્ડ છે એ મૃત્યુ પામે તો એવા સમયે એ સ્ત્રીને એક જીવતે જીવતી ચિતાની સાથે સળગાવી દેવાની, ઢોલ નગારા વગાડવાના, રણસિંગા વગાડવાના, એની ચીસો ના પડે એ સંભળાય નહીં એના માટે આ કરવાનું. અને આવો જે કુરિવાજ હતા એ કુરિવાજમાંનો એક એટલે વિધવા વિવાહ. અને એ વિધવા વિવાહ છે અને બાળ લગ્ન. વિધવા વિવાહ એટલે શું? તો કે કોઈ પણ, ફરીથી યાદ રાખજો, એ સતી પ્રથા. અને વિધવા વિવાહ એટલે શું? તો કે જે સ્ત્રી એક વખત વિધવા બને, જેમનો પતિ મૃત્યુ પામે તો ફરીથી આજીવન એ ક્યારેય લગ્ન ન કરી શકે. એટલું જ નહીં, એ કેટલાક સમાજના નિયમો પ્રમાણે એ બહાર પણ નથી નીકળી શકતા. સમાજના નિયમો પ્રમાણે કેટલાક કેવા પ્રકારના સમાજની જે રૂઢિચુસ્ત પરંપરાઓ છે એની સાથે એને રહેવું પડે. તિલક ન કરી શકે એટલે કે ચાંદલો ન ચોંટાડી શકે. તો આ બધી જે પરિસ્થિતિ હતી એ કુરિવાજો હતા. એમાં વિધવા વિવાહને પુનઃ ઉત્તેજન આપનાર વ્યક્તિ હતા બાળ લગ્ન પ્રતિબંધ. મિત્રો, પહેલાના સમયની અંદર બાળ લગ્ન હતા, પેટે ચાંદલા પણ થતા હતા અને બાળ લગ્ન. બાળ લગ્ન એટલે શું? તો જે ખૂબ નાની ઉંમરે લગ્ન થઈ જતા હતા. ખૂબ નાની ઉંમર એટલે કેવડા? એવા પણ કેટલા દાખલાઓ હોય કે વર અને કન્યા લગ્ન થાય તો કદાચ એવું પણ બને કે વર અને કન્યા બંને બાળકો 5 કે 7 વર્ષના હોય, 10 વર્ષના હોય, 8 વર્ષના હોય ત્યારે એ બંનેને એમના માવતર કાંખમાં તેડીને અથવા કાંખમાં બેસાડીને ઉપર તેડીને પણ ફેરા ફરવે એવા બાળ લગ્ન હતા. અને એ બાળ લગ્ન પ્રતિબંધનો કાયદો છે એ આ વ્યક્તિ દ્વારા બંધ કરવામાં આવ્યો. ત્યાર પછીની વાત કરીએ તો ઈસવીસન 1857 થી 1857ના 100 વર્ષના સમયગાળામાં કંપની સત્તા અને સામ્રાજ્ય બંને એટલા વધ્યા કે ન પૂછો એની વાત. અને 1757 થી 1857, 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, 1764માં બક્સરનું યુદ્ધ થયું, 3 મરાઠા વિગ્રહ અને કર્ણાટક વિગ્રહ થયા, મૈસૂર વિગ્રહ જ કર્ણાટક વિગ્રહ થયા. અને એના પછી કંપની એની સામ્રાજ્ય અને સત્તામાં ખૂબ એટલે ખૂબ વધારો થયો. એટલું જ નહીં, એમ કહી શકાય કે એ કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને ખૂબ વધ્યા. સાથે સાથે આવા સમયે સત્તા અને સામ્રાજ્ય વધ્યા એટલે એવા સમયે અંગ્રેજો છે એની કેટલીક પ્રકારની વૃત્તિઓના કારણે આપણી ભારત દેશની પ્રજાઓમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ રૂપી જુવાળ એ ક્યાંક ને ક્યાંક ફેલાઈ રહ્યો હતો. અને એ અસંતોષ છે એમનો સામનો કરવા માટે આ દેશના લોકો છે એ છાતી એમ કહી શકાય કે સામી છાતી આવીને લડવા માટે તૈયાર થયા. અને એ તૈયાર થયા એટલે સૌથી પહેલો 1857નો પ્રથમ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ બહાર આવ્યો. એનો અર્થ એવો નથી કે અંદર જમીનમાં હતો, પણ સ્વાતંત્ર્ય સંગ્રામ લડવા માટે લોકો તૈયાર થઈ ગયા. પ્રશ્ન પૂછાશે, તમારી ચોપડીમાં નથી, કે 1857ના વિપ્લવમાં કોણ કોણ? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, અયોધ્યાની બેગમ, જીનત મહાલ, જાગીરદાર, કુંવરસિંહ, બહાદુર શાહ જફર, આવા કેટલા વ્યક્તિઓએ 1857ના વિપ્લવ છે એ પોતાને જે જાન કુરબાન કરવા માટે અને લડ્યા હતા. એટલું જ નહીં, નાના સાહેબ પેશવા, તો આવા કેટલા વ્યક્તિઓએ 1857ના વિપ્લવની અંદર તે લડ્યા હતા. અને 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પણ કહી શકાય. તો આ ટોપિકની અંદર આપણે સૌથી પહેલા ડેલહાઉસીની ખાલસા નીતિ જોઈ ગયા, પછી ડેલહાઉસી છે સામ્રાજ્યવાદી અને સુધારાવાદી હતો એ પણ જોઈ ગયા. હવે કંપની સત્તા છે એ આપણા ભારત દેશની અંદર કેવી કેવી અસરો કરી એ અસરોની મુદ્દાઓની વિગત છે એ આના પછીના ટોપિકમાં હવે જોઈએ. તો એની અંદર આપણે સૌથી પહેલા જોશું કંપની સત્તાની આર્થિક અસરો. આ કંપની આવી ગઈ, શાસન કરવા માંડ્યા અને શાસન કર્યા પછી એની કેવા કેવા પ્રકારની આર્થિક અસરો થઈ એની વિગતે હવે આપણે સમજ મેળવીએ. તો કંપની સત્તાની આર્થિક અસરો.